રક્ષા એગ્રોકેમિકલ વતી હું હિરેન તળાવિયા આજે કચ્છની મુલાકાતે આવ્યા છીએ. આ દાડમનું ફિલ્ડ તમે જોઈ રહ્યા છો, તો દાડમના એક પ્રગતિશીલ ખેડૂત સાથે આપણે આજે મુલાકાત કરીએ. શું નામ તમારું? મારું નામ રાજેશભાઈ. તમારું ગામ? સંગમનેર. તમારા મોબાઈલ નંબર? 98 241 23 630. તમે આ દાડમની અંદર અમારી મોલ રક્ષાની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? દાડમના અંદર આપણે સ્ટીમ આલ્ફા કરીને આવે છે એનો ઉપયોગ કરેલો હતો. 200 લીટર પાણીમાં 250 ml નાખીને. એનાથી તમને શું ફાયદો થયો? આ ફ્લાવરિંગ સ્ટેજમાં આપણે છંટકાવ લીધેલો હતો. ફ્લાવરિંગમાં સારું એવું ગુટીનું બંધારણ થયું ને સારું એવું સેટિંગ થયું છે. આ પર પ્લાન્ટમાં 150 થી 180 200 સુધીના ફ્રૂટ પણ સેટિંગ થયેલા છે. ઓકે. અને આમાં અત્યારે ડ્રોપિંગનું તમે કેવું લાગ્યું હતું? આ વર્ષે તમે આ સ્ટીમ આલ્ફાનો છંટકાવ કર્યો તો એમાં ડ્રોપિંગમાં તમને કઈ ફાયદો થયો હતો? હટકું એવું લાગ્યું તમને? ડ્રોપિંગ એટલું બધું થયું જ નહીં ને જલ્દી જ એકી સાથે બંધારણ થઈ જ ગયું. તમે જોઈ પણ શકો છો ઝાડમાં ને એકી સરખા જ ફ્રૂટ બધા જોવા મળશે. બીજું આગળના વર્ષે તમે જે કાંઈ બીજા ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરતા એના કરતા આ સ્ટીમ આલ્ફામાં તમને અલગ શું જોવા મળ્યું આ વર્ષે? આ વર્ષે આ સ્ટીમ આલ્ફા અમારા માટે નવું જ આવેલું હતું ને અમે આ વખતે બીજી કંપનીના અમે દર વખતે વાપરતા હતા એની જગ્યાએ અમે આ વખતે સ્ટીમ આલ્ફાનો ઉપયોગ કર્યો. આમાં સ્ટીમ આલ્ફા એક જ વખત ઉપયોગ કરવાથી એવું સારું એવું રિઝલ્ટ મળી ગયું. ઓકે. અને આજે આ વર્ષે કચ્છની અંદર અત્યારે 12મા મહિનામાં બંધારણ થોડુંક ઓછું લાગે છે એવું ખેડૂતો કહે છે, તો તમારો શું અભિપ્રાય છે? તમારા ખેતરમાં ગયા વર્ષ કરતા આ વર્ષે બંધારણ કેવું છે? ગયા વર્ષ કરતા આ વર્ષે અમારે ઉત્પાદન પણ સારું આવશે. 20 થી 25% ઉત્પાદનમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે. તો તમે આ સ્ટીમ આલ્ફાનો બીજા ખેડૂતોને ભલામણ કરો કે દાડમમાં વાપરવું જોઈએ. જો આની સંખ્યા આપણે જોઈ શકીએ છીએ કે એક જગ્યાએ 2 3 દાડમો લાગેલા છે, તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો દાડમની અંદર વાપરવા માટે? બીજા ખેડૂતને કહીશ સ્ટીમ આલ્ફાનો 15 દિવસના અંતરે 2 વખત સ્પ્રે લે. મેં ભલે આ વખતે એક જ વખત લીધેલો હતો અને બાકીનું બીજા મોલિક્યુલ આના પહેલું સ્ટીમ આલ્ફા પહેલાં બીજું વાપરેલું હતું, પછી લાસ્ટમાં સ્ટીમ આલ્ફા વાપર્યું. સ્ટીમ આલ્ફા પછી કોઈ પણ એવું વાપર્યું નથી ફ્લાવરિંગનું. આભાર રાજુભાઈ.